ઇક્વેશન ત્યાં દેખાય છે, આ બાજુ દેખાય છે, હું મેં લેફ્ટથી છું દેખાય છે ને. ચલો I is equal to integration 10 raised to 4 x. ચલો બોલો શું કરીશું વિચાર. 7.3 આવડે છે ને એટલે આવડશે બસ એવો તો યાદ રાખો. નવું નથી હજુ કશું પણ ફરી આઈડિયા થોડો ચેન્જ થયો છે, બાકી કંઈ વધારે ચેન્જ થયું નથી. ચલો આપણા ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને 10⁴x નું સંકલન કંઈક લાવવાનું છે. તો 4 ઘાત હોય તો સંકલન આવે નહીં, 2 ઘાત હોય તો સંકલન આવી શકે. ભાઈ 10² નથી આપણી પાસે પણ sec² છે. 10² ના ફોર્મ્યુલામાં sec² આવે by 1 + 10² = sec². ઓકે છે. તો ચલો આપણે આને શું બનાવવાનો વિચાર કરીએ, 10². ઓકે છે. પછી પાછું વિચારીએ શું કરવું તે. એટલે પહેલો વિચાર શું આવી ગયો, ઇન્ટિગ્રેશન ઓફ 10²x into 10²x into dx. ઓકે ચલો હવે શું કરીશું, sec²x - 1 બેયમાં કે એકાદામાં બંનેમાં પછી શું થશે વિચાર. 2tan થશે. આ એક આઈડિયા છે, એવું નહીં કે આ લાગી જશે. એક આઈડિયા આપણે મેં તમને આપ્યો છે. યસ. ઓકે ચાલો વિચારીએ જે થાય તે. 10²x sec²x - 1 ચાલો હવે ગુણી કાઢીએ પછી પાછો વિચાર શું કરશું તે. ચાલો શું આવ્યું, 10²x into sec²x 10²x into sec²x x² dx માઈનસ 10²x into dx. ચાલો હવે આનું તો કામ થઈ ગયું. આનું કામ બોલો. પાછું sec² - 1 એટલે sec² નું સંકલન 10 અને 1 નું સંકલન x. ચાલો આનું પતી ગયું. અહીંયા વિચારો ગુણાકાર સંકલનમાં આવે નહીં. હા. તો પાછું 7.2 આદેશ કોની જગ્યા પર શું થાય વિકલન, કોનું વિકલન કોણ થાય, 10x નું વિકલન sec². સમજ પડી ગઈ ને, 10x નું વિકલન sec². ડન છે. તો જો તમે આવું લખી શકો અહીંયા જોઈને જેમ 10²x d/dx of 10x. જો ઉપરનું છે એક છે જોઈ લો. આ કોપી sec²x ને કહેવાય 10x નું વિકલન. એટલે આપણે એક ફોર્મ્યુલા લાગુ પડી આપણી આ જુઓ ધ્યાન અહીંયા, ઇન્ટિગ્રેશન ઓફ વિધેય અને વિધેયની બાજુમાં તેનું વિકલન. યાદ છે મેં આવું લખાયું છે f(n). યાદ કરો, ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં. તો અહીંયા વિકલન, તો જો બાજુમાં વિકલન છે, વિધેય તરીકે 10 વિધેય છે, તો 10 નું વિકલન બાજુમાં છે. એ જો આ f' થઈ ગયું ને, આ ભાગ f(x). f(x) એટલે સ્ક્વેર નહીં, ઓન્લી 10. યસ ને. એટલે જો આવું છે આપણી પાસે અહીંયા વિકલન, જો d/dx એટલે વિકલન, અહીંયા છે સ્ક્વેર. યસ. તો આન્સર શું આવે, યસ, ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં. તમને બહુ સમજ ન પડે, મારે થોડુંક ઈઝી સમજાવવું છે. ચાલો હજી આને ઈઝી છોડો. આદેશ લો ચાલો. ધારો 10x બરાબર t. હવે આવડે છે ને. ચાલો વિકલન કરો. sec²x dx બરાબર dt. હવે તમને sec²x dx લે. હવે રેડી, જૂની રીતે રહી ગઈ. ઓકે ચાલો હવે અહીંયા શું આવી ગયું, t² ઇન્ટિગ્રેશન ઓફ t² dt. હવે સમજાઈ ગયું. ક્લિયર. આ આદેશ આના માટે લીધેલો નથી, ઓન્લી આગળ માટે લીધેલો છે. સમજાઈ ગયું. ચાલો માઈનસ ઇન્ટિગ્રેશન sec²x - 1. હવે રેડી. ક્લિયર. બોલો આગળનું સંકલન. t³/3 યસ, t⁵ માઈનસ x² નું સંકલન 10x 10. અહીંયા 10x માઈનસ પ્લસ x plus c. t ની કિંમત મૂકવાની બાકી. Yes. મૂકો ચલો. 10³ x. ભાઈ આન્સર બોલ તો.
1/3 tan cube x minus tan x plus x plus c. हो गया Yes. चलो नेक्स्ट क्वेश्चन नंबर 17 Integration of sin cube x plus છેદમાં છે sin cube x plus cos cube x આખાના છેદમાં sin square x into cos square x. વિચાર ઓ હેલું છે તો હેલું છે વિચારો ચાલો ભાગાકારનો નિયમ સંકલનમાં લાગે તો શું કરીશું 7.2 છે આમાં કઈ નવું છે ખ્યાલ 7.2 છે હા શું કહેવાય છેદ વિભાજન યસ શું કરીએ છેદ વિભાજન બોલો ચલો છેદ વિભાજનનો આન્સર આના છેદમાં આવશે હા sin સ્ક્વેર ઉડી જશે તો શું આવશે અંશમાં sin x છેદમાં છેદમાં cos square x. cos square x ચલો ક્લિયર છે Yes. પ્લસ cos સ્ક્વેર ઉડી જશે હા બોલો એટલે ચલો. cos cos x x છેદમાં sin છેદમાં square x. sin square x ચલો હવે શું કરીશું તો ભવિષ્ય છે કોઈનું વિકલન કોઈ tan નથી x એવું ના વિચારો tan x into Yes. sec x sin upon cos tan tan અને હજી એક cos 1 upon cos 1 upon cos sec. તો એને કહેવાય sec into tan બોલો sec into tan નું ફોર્મ્યુલા sec x ચલો શું આવ્યું બોલો ઇન્ટિગ્રેશન ઓફ sec x Into into tan tan x. પ્લસ હવે આ બેના જેવું જશે Yes. Cot x. હા cot x એટલે કે cosec x Cosec x. into cot x સાચી વાત છે Yes. આ બે સૂત્ર જ છે આપણી પાસે બોલો ચલો sec x into tan x કોનું વિકલન છે sec x નું અહીંયા આન્સર શું આવે sec x અહીંયા આન્સર શું આવે Minus માઈનસ cosec x. cosec x પ્લસ C. ચાલો ચાલો બોલો ક્વેશ્ચન નંબર 18 Integration of cos 2x plus 2 sin square x upon cos square x. આખાના છેદમાં. ચાલો વિચારો જો પહેલા તો બેનો ખૂણો અલગ છે એટલે 2x વાળા ભાઈને કા x માં લઈ જવું પડે તો આ બાકીના x વાળા ભાઈઓ છે 2x માં લઈ જવા પડે પણ બે ભાઈઓ એક 2x માં જાય એના કરતા બેટર છે એક ભાઈ 2x વાળો છે ને ક્યાં લઈ જવાય x આવી શકે વિચારો cos 2x ના ચાર ફોર્મ્યુલા છે cos સ્ક્વેર - sin સ્ક્વેર 1 - 2 sin સ્ક્વેર 2 cos સ્ક્વેર - 1 અને 1 - t સ્ક્વેર upon 1 plus t સ્ક્વેર યસ ને ઓકે હા. તો કયું લાગુ પડે બાજુમાં કોણ છે Sin. તો કયું લગાડે sin કયું બોલો તો 2 sin square x. 1 minus 2 sin square 1 minus 2 sin square આ કોણ છે પ્લસ 2 sin square ઉડી જાય પતી ગયું વિચાર ચાલો લખાવો તો શું થાય 1 minus 1 minus minus 2 sin square x plus 2 sin square x. ઓકે આખાના છેદમાં cos square x. આખાના છેદમાં cos square x. Okay. sec square x. યસ આ ગયું હા. એટલે 1 upon cos square x બચ્યું 1 upon cos square ને કહેવાય sec square x અને ચાલો sec square x નું સંકલન શું થાય સીધું થઈ જાય કે પ્રોસેસ કરવી પડે સીધું જ થઈ સૂત્ર જાય. સીધું છે છે ને હા, સૂત્ર 10x. સીધું છે હમણાં જ આવ્યું હતું sec square નું સંકલન શું થાય 10x. 10x વેરી ગુડ તો અહીંયા આવશે 10x plus c ક્વેશ્ચન નંબર 19 Integration of 1 upon sin x into cos cube x. અહીંયા હા. sin x into cos cube x. પતી ગયું. Yes. ઓકે ચાલો કા કરેંગે વિચાર એક દાખલો આપણને સોચાવશે કઈ કઈ રીતની રીત છે દરેકમાં કંઈક વિચારવું પડશે પહેલા જેવું નહીં કે 5.1 તો આવું જ થાય 5.2 તો આમાં તો આવું જ હોય થાય ખબર ને 4.1 તો કેવું ફિક્સ જ હોય 4.1 માં તો આવું જ કરવાનું હોય આમાં એવું નહીં આવે દરેક દાખલામાં કંઈક નવું વિચારવું પડશે
આમ જો sin ને cos વડે ભાગી દઈએ tan બને. હા અને જેવો tan બને બાજુમાં cos ની 4 બને. 4 જ બને ને, 2 નો બને. હા ભાગવાનું હા હા 4 બને ને, યસ યસ 2 બને કે 4 બને? 4 બને 4 જ બને ને, સિમ્પલ છે. જો ગુણાકાર ને ભાગાકાર sin ના છેદમાં cos, યસ તો પાછો cos ને એડ થયો હોય એટલે cos ને કેટલી થઈ? 4 એ cos એ cos ની જે 4 થી બધાનું બોલી જાવ તો માઈનસ sec ની 4 બની. હા, sec ની 4. sec ની 4 બની. હા ઓકે, sec ની 4 માં બે ટુકડા પડે, sec square sec square અને sec square. tan square. આગળ કોણ છે? tan. tan છે ને, હા tan ઉપર sec square, બાજુમાં sec square. sec square ગયો y tan x બરાબર t. મેં ઘણી બધી વાતો કરી દીધી હા. પણ આવી ગયું. જો પહેલે કઈ વાત કરી બોલો? પહેલા tan બનાવવાનું. પહેલી વાત કઈ? tan બનાવવાનું. ચલો tan બનાવવાનું. અહીંયા શું થયું? 1 upon sin sin x x upon cos x upon cos x into cos ની 4. હા, સમજ પડી ગઈ? હા. ઓકે, હવે cos ની 4 ઘાત ઉપર લઈ જઈએ. ચાલો વિચારો શું આવ્યું બોલો? sec raised to 4x યસ, sec raised to 4x upon tan x tan x. હવે જુઓ તો tan x બરાબર t લઈએ તો ઉપર sec square છે ને, એક તો છે ને, હા. એક sec square બચે એની અંદર પાછું tan હોય. sec square માં તો tan હોય. હા. કઈ રીતે? 1 plus tan square. ઓકે, તો ચલો શું થયું બોલો? અંશમાં sec square x into sec square x છેદમાં tan x. સમજી ગયું? હવે આ એક sec square x ઉડી જવાનો છે. ક્યારે? જ્યારે તમે tan x નો આદેશ લેશો ત્યારે. પણ આ sec square ઉડશે તો ઈ sec square માં tan રહેલો છે. એને છૂટું પાડો. ચાલો sec square બરાબર શું લખાય? આના બરાબર 1 plus tan square x જો થઈ ગયો sec square, હા છેદમાં છે tan અને ઇન્ટુ છે sec square. હા હવે જો તો પ્રોપર આદેશ બની ગયો. કોના બરાબર આદેશ લેશો હવે? tan x બરાબર t. એટલે આ ભાઈ જતો રહેશે. 1 plus t square by t નું આપણે કંઈક કરીશું. ડન? તો હા. ચલો ધારો કે બોલો tan x therefore sec square x into dx is equal to dt ડન છે. yes ચાલો sec square x dx ગાયબ થઈ ગયું. હા લખાવો. ચાલો બાકી બચ્યું હોય કે 1 plus t square 1 plus t t square square upon t. by t dt. અલગ અલગ છેદ વિભાજન આપ્યું હવે છે વિભાજન. બોલો ચલો. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon t into dt plus ઇન્ટિગ્રેશન ઓફ t t એવું નું સંકલન આવડે છે? હા બોલો 1 upon x નું log mod log x mod x અને x નું x square upon x 2 square by 2. તો ચલો અહીંયા શું આવશે? Log. જે વિચારે છે ને એને ફોર્મ્યુલામાં લોચો પડે છે. એટલે તમારે જે ફોર્મ્યુલા કાકા કરવાના આપણને બાકી છે. અથવા તો પેલો વેકેશનનો માત્ર દળ જાણી ગયો છે. ખખેરવાનો છે. ઓકે ને મમ્મીને કીધું ઝાડુ પોતું લઈ ખખેર નાખો. ચાલો પ્લસમાં આવશે t અહીંયા square upon 2 t square by ચલો t ની કિંમત છે yes tan ક્યાં x છે? tan x. જવાબ શું આવે અહીંયા? log mod tan x plus tan square upon 2 plus 6 બોલે જો તો સમાય કોણ સમાય ગઈ તો લગ્ન integration of cos 2x છેદમાં કઈ છે? છે આખાના છેદમાં cos x plus sin x whole square આવી હા વિચારો આ પેલા તો ખૂણો અલગ અલગ છે ને? છેદમાં એક ખૂણો છે, અંશમાં બે ખૂણા છે, ડબલ છે. પેલા ખૂણાનું કંઈક બીજા ઉપર શીખ્યા સુધી કંઈ થાય નહીં. cos plus sin છે. આવું સૂત્ર cos 2x માં 4 સૂત્ર છે. એમાં એક સૂત્ર એવું છે કે જેમાં cos sin બે ભેગા આવે. cos square minus sin square. કારણ કે આપણો cos sin છે તો એને પેલા લવાય ને? હા યસ. તો ચલો શું લખ્યું બોલો? અંશમાં cos 2x cos square x minus sin square x upon cos x plus sin x dx.
ડન છે. ચાલો હવે શું કરીશું? cos square x minus sin square એટલે cos x minus sin x into cos x plus sin x થશે. cos x plus sin x એકવાર ઉડી જાય. હા અંશના અવયવ a square minus b Plus b square square. વિનિત a square minus b square ના અવયવ શું પડે? minus b ને plus b. વિનિત આજે ઘરે જઈને 11મા ધોરણના ચેપ્ટર નંબર 3 ના બધા સૂત્રો એકવાર લખીને બાકા કરીને લખો. યાદ રહ્યું? શું કીધું મેં? ચેપ્ટર 3 કયું? શ્રેણિક નહીં, કયું? ત્રિકોણમિતિ ધોરણ 11 આ બધું જ આવે છે જો. ઓકે, તો સમજ પડશે, બાકી સમજ નહીં પડે. તો આ સૂત્રો બાકા કરતાવાના છે અને એકવાર લખવાના છે. 20-22 સૂત્રો છે. ઓકે, c plus c, c minus c, cos 2 alpha sin 2 alpha સમજાઈ ગયું ને? ચાલો ઉપયોગ કરીએ. હા ચાલો શું આવશે બોલો? cos x minus sin x cos x minus sin x અને બીજા લેખમાં cos x plus sin x cos x plus upon અને છેદમાં cos x plus sin x whole square cos x plus sin x whole square square અને ઉપર એક વખત સ્ક્વેર અને એક વાર એક ઘાત હોય બધું નીચે થઈ જાય. હા. છેદમાં એક ઘાત બચી. હા હવે હું કરશું વિચારો હાલ. એક વાર લખી નાખો તો વિચારી લો. યસ. હા છેદનું વિકલન શું છે? બોલો તો છેદનું વિકલન. sin x નું વિકલન. sin નું cos x cos x નું વિકલન. minus sin x બેઠું છે. yes આનું વિકલન અંશમાં બેઠું છે. હા. આ કઈ ફોર્મ્યુલા? આદેશ બી એક તો આદેશ અથવા બીજું એ કીધું યાદ છે તમને? હા f x યાદ આવ્યું? હા સૂત્ર Dot mod લખાયું છે. fx. yes Done. પણ આપણે આદેશ લઈ લઈએ ચાલો. અને પછી બાકી આદેશ બોલાવો. ધારો કે cos x plus sin x is equal to t માટે cos x minus sin x into dx is equal to dt અંશ વાળા ભાઈ કયો? 1 upon t યસ. into dt એટલે log Yes. mod t યસ. ચાલો લખવાનું ચાલુ કરો. એની વિકલન વાત બોલો. log of cos x plus sin x plus c ક્વેશ્ચન નંબર 21 ચલો ધ્યાન બધાનું અહીંયા બોર્ડ પેલા ભરી દઈએ પછી દેખાડો. integration of sin inverse of અરે હો દેલો cos x sin inverse of cos x into dx ચલો હું કરશો કોઈ આદેશ બાદેશ ના આવે કારણ કે cos x નો આદેશ લઈએ તો માઇનસ sin x થવાની છે અને sin x તો ઓલરેડી છે ને એટલે આદેશ વાળો ભાગ તો આવશે નહીં. ચેપ્ટર નંબર 2 નો ઉપયોગ કરવાનો છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેય. sin ઇન્વર્સ છે. જો મેં sin લઈ દઉં તો ઉડી જાય. ના સમજાય. હા સમજાઈ ગયું બે sin 5 પાસે ભેગા થાય એક વિધેય અને પ્રતિવિધેય ઉડી જાય. યાદ છે બધા દાખલા તો ભણી ગયા cos 3 આલ્ફા વાળા cos ઇન્વર્સ cos હોય તો ઉડી જાય sin ઇન્વર્સ sin હોય તો ઉડી જાય. યાદ આવ્યું? એટલે મારે શું કરવું પડે? cos x ની જગ્યા પર sin લાવવો પડે તો sin ઇન્વર્સ અને sin કેન્સલ થઈ જાય. સમજ પડી ગઈ? તો ચાલો શું કરીએ બોલો? ઇન્ટિગ્રેશન ઓફ sin ઇન્વર્સ cos ને આવું કહેવાય sin pi by 2 minus x ચેપ્ટર નંબર 3 પાછું આવ્યું કોમ્પ્લિમેન્ટરી cos x ખબર પડી ગઈ? Yes. ચાલો તો sin ઇન્વર્સ sin પાર્ટી કેન્સલ ડન તો ઓન્લી હું બચે pi by 2 minus x integration of pi by 2 minus x આવડે સંકલન? જો હા. સંકલન શીખવું હોય ને તમારી પાસે એક્સરસાઇઝ ખુલ્લી હોવી જોઈએ. પહેલા બધું સંકલનમાં જેટલું એટલું વાંચી કાઢવાનું સૂત્ર બૂત્ર બધું જ. પછી એક્સરસાઇઝ ખુલ્લી રાખવાની. ક્વેશ્ચન 7.1 ક્વેશ્ચન નંબર 1 આમ આવું આવે આમ આવું આવે આમ આવું આવે આમ આવું આવે આ સમજ નહીં પડતી શું આવે ત્યારે રાઉન્ડ કરવાનું. તો આવી રીતે દરેક દાખલા વિચારતા જવાના અને વિચારતું જવાનું આમાં આમ આવો આન્સર આવશે. જે પહેલા વિચારથી આન્સર તમને ખબર પડવા લાગી કે આમાં તો આવું જ આવે એ ક્વેશ્ચન તમને આવડી જાય. જેમાં તમને મથાવે કે આમાં તો ખબર નહીં પડતી શું કરવાનું એ રાઉન્ડો કરતા છે. એટલે એક સમય એવો આવશે પેન્સિલ રાઉન્ડો ઘટવા લાગશે. સમજાય? હાવ ફ્રી બેઠા હોય એટલે સંકલન એક્સરસાઇઝ ખોલી નાખવાની.
કશું એમાં હિન્ટ લખવાની નહીં. હિન્ટ લખશો તો શું થાય? એ ચોરી થઈ જશે. હા. હિન્ટ લખવાની નહીં. નહીં. એક્સરસાઇઝ જોતું જવાનું અને વિચારતું જવાનું. જ્યાં વિચારો ન આવે ત્યાં રાઉન્ડ કરી દેવાના, પછી એનો આન્સર નોટબુકમાં જોઈ લેવાનો. હકીકતમાં સમજાઈ ગયો. એક સમય એવો આવશે કે 307 દાખલા આપણા જે છે ને એમાં દરેકમાંથી પેન્સિલો ઇરેઝ થઈ જશે. સમજાઈ ગયું? ઓકે, આવી રીતે સંકલન આવડે. બાકી સંકલન આવડવાનો કોઈ નિયમ છે જ નહીં. 10 વાર લખો, 20 વાર લખો એમ આવડે નહીં. વિચાર કરો ને તો જ આવડે. ઓકે છે? ક્લિયર? આમાં હોમવર્ક કરવાની કોઈ જરૂર છે નહીં. વન ટાઈમ હોમવર્ક ઇનફ છે. ઓકે, ચાલો. 5/2 નું સંકલન 5/2 બહાર જતો રહેશે. Yes, integration નું of સંકલન x minus x square into x square by plus plus c. ડન છે? Yes. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 22 છે. Integration of 1 upon cos x minus a into cos x minus b. क्या नहीं समझता बदले I is equal to integration of 1 upon 1 upon cos x minus a into cos x minus b. okay. આમાં તો કશું તમને સમજ જ નહીં. અને આમાં એક બેઝિક ફોર્મ્યુલા ચાલશે. મુખ્ય તમે વિચારો ચાલો શું આવશે કોણ આપણે આગળની કોઈ ફોર્મ્યુલા લાગુ પડશે નહીં. ખાલી હિન્ટ આપું છું 11મા ધોરણમાં જતા ચેપ્ટર નંબર 3 આવશે. ત્યાં કંઈક આવશે. કોશિશ છેદમાં છે ન લાગે. અલગ પડે તો ઉલટાનો વધારે અઘરું પડશે. છેદમાં અલગ પડે તો અઘરું ને, ઉપર ના જાય. અરે એવું તો નહીં. ઓકે, ધોરણ 11 માં જે સૂત્રો છે આપણી પાસે, પહેલા 4 સૂત્રો કયા છે? પહેલા 4 sin ને cos વાળા sin a sin plus b alpha plus beta या तो cos alpha plus beta અથવા sin alpha minus beta या तो cos alpha minus beta. આ ચારમાંથી એકનો ઉપયોગ જો અંશમાં થઈ જાય ને તો છેદ વાળો ભાઈ ઉડે. એટલે આપણી પાસે બે વ્યક્તિ થઈ ગઈ માનો cos alpha અને cos beta આવું છે છેદમાં. એટલે અંશમાં કોઈ જગ્યા પર તમને cos alpha અને cos beta જો મળશે તો એ ઉડી જશે. ઉપર કઈ છે જ નહીં અને લાવવાનું છે. ઉપર તો ખાલી વધ જ છે. પણ અંશમાં જે લાવશું એ હંમેશા અચળ લાવશું. ચલ તો લવાય નહીં, બહારથી માર્કેટમાંથી ભાડે ચલ તો મળશે નહીં, અચળ ખાલી મળશે. જેમ કે 2 વડે ગુણ્યા તો 2 વડે ભાગીએ એવું બધું મળે. sin વડે ગુણીએ તો sin વડે ભાગીએ, પણ sin વડે જે ગુણો એમાં sin x વડે ન ગુણી શકો. sin અચળ ખૂણા વડે ગુણી શકો. ઓકે, બીજી રીત આપણે એ જે 4 સૂત્રો છે એમાં કયા બે સૂત્રો એવા છે કે જેમાં sin સાથે cos ગુણાકારમાં આવે, cos સાથે sin આવે. sin alpha plus beta ને sin alpha minus beta. cos માં નો આવે ના. કારણ cos માં તો બે ભેગું થઈ ભેગું જાય થઈ જાય. એટલે cos વાળા લાગશે નહીં. પેલા 4 સૂત્રો કીધા એમાંથી કેટલા થઈ જાય? બે એવા. 2. યાદ રહી ગયું ને? હા. હવે બે માંથી એક લાગુ પડશે. આ ડન છે. સમજ પડે છે? હા. ઓકે, ચાલો હવે વિચાર. આપણા ખૂણા કયા છે? x - a અને x - b. આ બે ખૂણા છે આપણા. હા. ઓકે, તો જો તમે આને આવું કહી શકો. સૌથી પહેલા શું વાત કરી કે અહીંયા ફાઇનલ સાઇન જ આવશે. શું કામ સાઇન આવશે? વાત થઈ હમણાં કે એક સાઇન છે એની સાથે cos છે એટલે cos એકવાર ઉડે, પછી પાછો cos સાથે sin આવે એટલે પાછો cos બીજો ઉડે, એટલે કંઈક tan cot બને. ડન. ઓકે, tan cot નું સંકલન આપણે આવડે છે. ઓકે, ચાલો તો sin ની અંદર મારે ખૂણો સેટ કરવો છે. ખૂણા કયા છે? x - a અને x - b. જો તમે આવી રીતે સેટ કરી શકો, જોઈ લો. ચાલ ઉડી ગયું. ચાલ ઉડી ગયો. ખાલી અચળ છે, જોઈ લો. શું અચળ છે? sin b - a. બીજું કઈ છે? અથવા આવું કરાય, અહીંયા b રખાય, અહીંયા a રખાય, તોય જોઈ લો a - b. ગમે તે લાગુ પડે, પણ sin જ શા માટે આવશે? ઓટોમેટિક તમને ખબર પડી જશે કે cos નું કામ ના લગાય. ઓટોમેટિક તમને જ આઈડિયા આવશે. ઓકે છે? ચલો એટલે આટલું ક્લિયર. હા. જોઈ લો તો ઉપર જેના વડે એને ગુણેલા છે એ ચલ છે કે અચળ છે? અચળ. અચળ જ છે, ચલ નથી. શું કામ? ચલ ઉડી જશે. ચલ તો ઉડી જાય છે. હા. ચલ હવે શેના વડે એને ગુણ્યા?
સાઈન sin a minus b વડે કોના વડે ગુણ્યા મેં Sin a minus sin a minus b અથવા તો sin b minus a બેમાંથી એક જ આવશે પણ આપણે કોના વડે ગુણ્યા છે a minus b ઓકે હા. તો જો sin a minus b વડે મેં ગુણ્યા હોય તો એના વડે પાછા મારે ભાગવા પડે તો જ બેલેન્સ થાય હા. મારે આગળ શું લાવવું પડશે 1 upon sin a minus b જો તો 10 વડે ગુણ્યા 10 વડે ભાગી નાખ્યો હા અને અચળ વડે જ ગુણ્યા છે હા ચલ ક્યાં છે નહીં હાલો સમજ પડી ગઈ હા. છેદમાં જેવું છે એવું બેઠું જ બોલો ચલો શું છે ચાલો હવે આવું કરવાનું કારણ સમજાવું જોજો sin આલ્ફા માઈનસ બીટા છૂટું પડે તો sin આલ્ફા cos બીટા cos બીટા ઉડી ગયો જોજો હા ઉડી ગયો એટલે અંશમાં બચ્યો sin x minus b cos x minus b અને કહેવાય tan x minus b tan નું સંકલન આવડે છે log મળશે આવડે છે ને tan x નું સંકલન log મળશે ઓકે ચલો પછી નેક્સ્ટ પછી બીજું હું આવે બોલો ચલો sin alpha minus beta પછી cos alpha into cos sin alpha sin beta જો cos alpha ઉડી ગયો cos alpha ઉડી ગયો હા સમજ પડી ગઈ હા. તો સર અહીંયા sin જ કેમ લાવ્યા cos લાવ્યા હોત તો પ્રોબ્લેમ શું આવે તો મને બંને સાચા જ પદ આવે બંને હાથે ઉડી જાય પણ બંને હાથે પાછા વચ્ચે. બચે હાથે બચે તો એવું tan x tan b એવું આપણે કઈ કોઈ સૂત્ર છે નહીં હવે સમજ પડી ગઈ હા. કે આવું દેખાય એટલે ફરજિયાત સાઈન જ પિક્ચરમાં રેડી Yes. આવો એક દાખલો પ્રકીર્ણ સદીયમાં છે બધું સેમ આવો છે પ્રકીર્ણમાં જ છે લખો છે થઈ ગયો હા. તો આ દાખલો લખાય એની નીચે જ આમાં પ્રકીર્ણ નંબર કયો 11મો નંબર પ્રકીર્ણ 7 અથવા પ્રકીર્ણ 11 તરીકે લખી દેવાનો છે હોમવર્ક આવડી ગયું સમજાઈ ગયું આના જેટલી જ જગ્યા જોશે વધારે કઈ નહીં જોઈએ બેઉ સેમ જ દાખલા છે ડન છે પણ ખાલી ખૂણો બનાવતા તમને આવડશે હા આવડશે ને પ્લસ વાળો ખૂણો છે જુઓ પ્લસ વાળો છે ને બાકી કોઈ ચેન્જ આવશે નહીં. ડન છે બીજી વાત આ ક્વેશ્ચન માનો કે તમે છેલ્લે દાખલો પૂરો કર્યો અને આન્સરમાં થોડો કેમ કેમ ચેન્જ આવ્યો તો ચેન્જ શું આવે ખબર છે આપણે a b આવતો એનો શું આવતું b હા. એ બંને આન્સર ચેન્જ થઈ જતો શા માટે એ તો નક્કી ના હોય ને હા. કે a b લેવો કે b છે તો આપણા પર નિર્ભર છે હા. સમજાઈ ગયું એટલે એવું ચેન્જ ચાલે સંકલનમાં થોડો ઘણો આન્સરનો ડિફરન્ટ ચાલે પણ રીતમાં સ્ટેપ કપાવવા જોઈએ નહીં ઓકે ચાલો કરીએ છૂટું ચાલો અંશમાં બોલો હાલો sin x minus b into cos x minus a સમજાણું ને હા. sin પહેલો ખૂણો into cos બીજો ખૂણો પછી માઈનસ આવશે કે પ્લસ માઈનસ જ Minus. cos x minus b into sin x minus a ના છેદમાં cos x minus a cos x minus b ડન ચલો છેદ વિભાજન કરી નાખીએ Thank you. એક એક પાર્ટી ઉઠતી છે હા. અને એક એક પાર્ટી જે બચે ની સેમ ખૂણાવાળી બચે જોઈ લો સેમ ખૂણાવાળી હા. એટલે એના થઈ જાય 10 ડન Yes. ચલો બોલો 1 upon 1 upon sin a minus b ઇન્ટિગ્રેશન ચલો કોણ બચે છે of tan x minus b યસ કારણ કે જો કોણ ઉડ્યું આ ભાઈ ઉડ્યો cos x minus a આ બે બચ્યા બેનો ખૂણો જો સરખો છે Yes. સરખો ખૂણો હોય તો જ 10 થાય એવી રીતે ના થાય હા. ચલો sin upon cos ને શું કહેવાય tan x minus b માઈનસ minus કોણ tan ઉડ્યું? x minus a આ બીજા આ બે સરખા ખૂણાવાળા હા. sin upon cos 10 તો અહીંયા શું આવશે x minus a ડન છે ચલો tan x નું સંકલન આવડે છે log mod log mod sec x sec x log mod Sec sec x. x ચલો તો શું આવશે 1 upon sin sin a minus b પછી log mod
sec x minus b minus log mod sec x minus a plus c. હવે નહીં એવો જોબ નથી મને ખબર છે. હવે લોગનો નિયમ આવે બોલો ચેપ્ટર નંબર 5 માં ભણી ગયા બેઝિક નિયમ લોગનો log x minus log y log x minus y નહીં ગુણાકારમાં હોય તો સરવાળામાં જ છે. સરવાળાનો હોય તો ગુણાકારમાં જાય થાય, હા. બાદબાકી હોય તો ભાગાકારમાં ભાગાકારમાં જાય લખાવો ચલો 1 upon sin sin a a minus minus b log second sec x minus b upon x sec minus a. આવો જવાબ એ પાછળ નથી જવાબ તો કોસમાં છે sec ક્યાં જાય ઉપર ઉપર. ઉપર sec ક્યાં નીચે. હવે બોલો તો જવાબ આવે છે Cos. હા હવે થઈ ગયું. Yes, બોલો. yes. Cos x minus a upon cos x minus b plus c. માના હોય ન હોય એનું કોઈ જરૂર નથી એવું કઈ ના હોય કે જરૂર છે આ આપણે હોય કે દેવા દો ઓકે માનો કે આવું પરફેક્ટ થઈ ગયું જેમ કે log માનાંકમાં x2 + 1 તો અહીંયા આપણે ખબર પડી જ છે કે x2 + 1 નો આન્સર કોઈ દિવસ ઋણ હોય નહીં તો ત્યારે માનાંક ના કરો સાદો કૌંસ કરી નાખો કે ચાલે આમાં ખબર ન પડી તો રહેવા દેવાનું સમજાઈ ગયું ઓકે આન્સર આવી ગયો હા એક્ઝેક્ટ કે આ ચેન્જ છે નહીં એક્ઝેક્ટ આ સમજાઈ ગયું લીખી દો ચાલો